એક અમારા વર્ષાબેન ની ફરમાઈશ છે, માં રાજપરાવાળી ખોડિયાર મને મારી યાદ કરવા છે. હા, જો કે ઉઠતા બેહતા ને માં રાજપરાવાળી માં ખોડલ માટે ખૂબ જેને શ્રદ્ધા છે, ત્યારે તમારા સમક્ષ એક માં જગદંબા રાજપરાવાળી ખોડિયાર માતાજીને યાદ કરવા છે. પણ નવ ઘા એ આવ્યો જગદંબા તમારા નેઘડે નેઘડે. જગદંબા ને લડી લડી લાગ્યો બા. જયારે 16 ને 13 કોટીનો મહારાણા રાનવગઢ જયારે માં ખોડિયાર માતાજીને યાદ કરે ત્યારે ખોડિયાર આવે. એ પેદી ચકલી બનીને માં હારે હા માડી હારે હા. એ પેદી ચકલી બનીને માં આવતી તીરે મારો ખાદરે સોણીને માં આવતી તીરે ખોડલ માં તું ખંભકારી હો માં ખોડલ માં તું ખંભકારી. પણ બરોબર ભાવનગરની ધરતી, ભાવનગરની ધરતી માંથી રામચંદ્રજી ભગવાન ચારિત્ર શુદ્ધ પુરુષ આતા ભાઈ એ ગંગા જડિયો બોગીલ કહેવાય. પણ અભાણી એ મારા વર્ષાબેન આતા ભાઈ ને એવું નિયમ, શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય કદાચ બારે મેઘ ખાંગા થઈ જાય, બારે મેઘ ખાંગા થાય પણ આતા ભાઈ ઓહો બારે મેઘ ખાંગા થાય ને પણ આતા ભાઈ સિહોરના ડુંગરે બેઠેલી માં ખોડિયાર માતાજીના દર્શન કરવાનું ચૂકે નહીં હો. રોજ કાયમીનો નિયમ હો મારા વર્ષાબેન. ભાવનગરથી પોતાનો ઘોડો લઈને સિહોરના ડુંગરે બેઠેલી માં ખોડિયારના રોજ દર્શન કરવા જાય. પણ માતાજીને એના દીકરા કે દીકરીને ઉજળા કરવાને ને માતાજી અડધી રાતે જગાડે હો. આતા ભાઈ રોજ માતાજીના ધ્યાનમાં બેસે, માં ખોડિયારમાંની માળા કરે. પણ હાંજના
સાંજના 7 વાગે ને વરી પાછો પોતાનો ઘોડો લઈને પોતાના ભાવનગર પોતાના રાજ દરબારમાં હોય. પણ અભાણી એ મારા વર્ષાબેન આતાભાઈ એક દી માના ધ્યાનમાં બેઠા હતા. માતાજીના ધ્યાનમાં બેઠા હતા. તુહીમાં ખોડાલ, તુહીમાં ખોડાલ, તુહીમાં ખોડાલ. માતાજીના ધ્યાનમાં બેઠા હતા. માતાજીની માળા કરતા હતા. પણ રાતના 2:30 વાગી ગયા. રાતના 2:30 વાગી ગયા. કાડી ડીબાંગ રાત આમ કરીને માઈકું ખોલી ને અભાણી ઓહો આતાભાઈ મનમાં વિચાર કરે છે સમય કેમ પસાર થયો. માતાજીના ધ્યાનમાં બેઠો તો સમય કેમ પસાર થઈ ગયો. માતાજીને 2 હાથે તીધું માથું નમાવી પોતાના ઘોડામાંથી પલાણ માંડ્યા છે. પણ કાડી ડીબાંગ રાત હતી. ઝાડવા સામે હામા વૃક્ષો અથડાતા હતા ને ગમે માણા બીકનો મરી જાય. આતાભાઈ બાકતા થમા પોતાનો ઘોડો લઈ ભાવનગરના રસ્તા માટે જાય છે. મારા વર્ષાબેન ત્યાં તો દીકરીનો અવાજ થયો, બચાવો બચાવો બચાવો. દીકરીનો અવાજ કાને ગયો ને ગંગા ચડિયા ગોહિલે પોતાનો અશ્વ ઉભો રાખ્યો, પોતાનો ઘોડો ઉભો રાખ્યો. ઓહો અત્યારે મારી ગોહિલવાની ધરતી માટે કઈ દુખિયારી દીકરી જી દેશ માટે દીકરી રોકી હતી ને વર્ષાબેન. ઈ દેશ માટે જઈને પોતાનો ઘોડો ઉભો રાખ્યો. ત્યાં તો 5 પૂરો માણા આ દીકરીને પકડીને ઉભો તો 20 વર્ષની દીકરી બાવડું છોડાવવા હાટુ વલખા મારે, બચાવો બચાવો. ઓહો આંખમાંથી દળદળ આહુડા જાય છે. આતાભાઈને જોઈને દીકરીએ કીધું બચાવો. આતાભાઈથી રહેવાનું નહીં. મારા ડોક્ટર સાહેબ વર્ષાબેન આતાભાઈથી રહેવાનું નહીં. આતાભાઈએ કીધું ખબરદાર. ત્યાં તો દીકરીને પકડીને ઉભેલો 5 પૂરો માણા આતાભાઈ માટે ખીજાણો મહિનો પથ્થરના ઘા કરવા. મોટા મોટા કદાવર પથ્થરના મહિનો ઘા કરવા. પણ જેની માટે માની કૃપા હોય ને વર્ષાબેન ભલે ગમે એવા કાવા દવા કરવા વાળા કરે પણ તમારી નીતિ સાચી હોય ને કોઈના બાપની તાકાતથી વાડ વાગો કોઈ દી નો થાય. તમે ધર્મનો કેળો ભૂલો ને ધર્મનો કેળો ભૂલો ત્યારે દુખી થવું પડે. બાકી પરિવારની માલિકો માને યાદ કરો ને એટલે ભલે કરવા દવા કાવા વાળા કરવા કરે કર્યા કરે પણ જગદંબાની મેર હોય ને કોઈના બાપની તાકાત નથી વાડ વાકો નો થાય. ઈ 5 પૂરો માણા આતાભાઈ માટે પાણાના ઘા કરવા માંડ્યો. આતાભાઈ ઘા ચૂકી ગયા પણ છેવટે દીકરીની આંખમાંથી આહુડા દાતા હતા, બચાવો બચાવો. ત્યાં તો આતાભાઈ પાસે ભાલો હતો ને મારા વર્ષાબેન. આતાભાઈએ ભાલાનો ઘા કર્યો. જય ખોડિયાર જય ખોડિયાર. એ ખોડિયાર માનું નામ લઈને ભાલાનો ઘા કર્યો. ત્યાં તો એ માણીને છાતી હોહડો નીકળી ગયો. ઈ મણા થોડીક વાર માં તો તરફડિયા માંડી આ લોક છોડીને પરલોકનો મહેમાન બની ગયો. આ તો 20 વર્ષની દીકરી મારા વર્ષાબેન 20 વર્ષની દીકરી ધીરે 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 ડગલા માંડતી આતાભાઈ પાસે એવી વાહ જોવાનું. આ કોણ છો કે અત્યારે અડધી રાતે નરાધમના હાથમાંથી તે મારી આબરૂ બચાવી? છો કોણ? પણ દીકરીના રૂપ એવા હતા હો વર્ષાબેન. ઇન્દ્રના પસરા પરી જેવું રૂપ લઈ જેની પાસે દીકરી પાસે ઝાખું પડે આવું દીકરીનું રૂપ હતું. રૂપના અવતાર જેવી દીકરી હતી.
આતા ભાઈ ને એટલું કીધું, વાહ જુવાન વાહ, કોણ છો? આતા ભાઈ એટલું કીધું, દીકરી ભાવનગર નો આતા ભાઈ ગંગાજળિયો ગોહિલ સૌ અને વર્ષાબેન મારા ડોક્ટર સાહેબ. તે દીકરી આતા ભાઈ ને એટલું કીધું કે હાલ મારે તારા ભેગું આવવું છે. ઓહો, આ તો રામચંદ્રજી ભગવાન જેવો ચારિત્ર શુદ્ધ પુરુષ હતા. આતા ભાઈ એટલું કીધું કે મારી દીકરી માવડી આવું બોલમાં. જી રસ્તામાં આવી હતી, રસ્તામાં પાછી વળી જા, તું મારે ભૂલી છો. વર્ષાબેન તે દીકરીએ કીધું, શું તને મારી કાયા નથી ગમતી? તને મારા રૂપ નથી ગમતા? આતા ભાઈના તો રૂવાડા સમ સમ મહિના બેઠા થવાના. આતા ભાઈ અવરું ફરી ગયા, એ મારી માવડી. આવા શબ્દ નો બોલ, કાનમાં ધક ધકતું શીશુ રેનાનું હોય ને. આતા ભાઈ અવરું ફરી ગયા, હે મારી માવડી આવા શબ્દ બોલમાં તું મારે ભૂલી છો. જી રસ્તામાંથી આવી હતી, રસ્તામાંથી પાછી વળી જા. અરે નાના આતા ના, મારે તો તારા ભેગું આવવું છે. આતા ભાઈ પાછું વળીને ઉભા હતા ને. વર્ષાબેન અભાણી તેની દીકરીએ કીધું, એ આતા પાછું વળીને તો જો. અને આતા ભાઈ થી રેવાનું નહીં. આતા ભાઈએ પાછું વળીને જોયું અને બરોબર આતા ભાઈએ પાછું વળીને જોયું. વર્ષાબેન ત્યાં તો માતાજી ખોડિયાલ ઊભા હતા. માતાજી ખોડિયાલ ઊભા હતા. એ આતા ભાઈએ પાછું વળીને જોયું, તો હાથમાં ત્રિશુલ લઈ એ મારી માએ સિંદોરનો સેથો પૂરેલો છે. કાળી લાઈની માતાજીએ થાબરી ઓઢેલી છે. આઈ ખોડિયાલ ઊભા હતા. માને જોઈને આતા ભાઈ ભાવનગરનો નરેશ પરણો પડે પગમાં પડી ગયો. એ માં, એ જગદંબા, તને નો ઓળખી માં સમા કરજે. ઓ મારા ભાણી વર્ષાબેન તેથી મારી માં ખોડિયારે કીધું, બેટા ઉભો થા, તું ખરો સાબિત થયો છો. ઉભો થા અને ચડી જા તારા ઘોડા માથે. જ્યાં હું તને ખોડિયાલ કહું છું, ચડી જા ઘોડા માથે. અને જ્યાં જ્યાં તારા ઘોડાના ડાબલા પડે અને ત્રેવીસો પાદરનો ધણી નો કરું ને તો મામડિયાની ખોડિયાર નોતી. મામડિયાની ખોડિયાર નોતી. ભલે મારી સીતારામની જોડી, ભલે રામની જોડી, ભલે જય રાજપરા મારી ખોડા. એ માતાજી અભાણી માતાજીએ કીધું, જ્યાં જ્યાં તારા ઘોડાના ડાબલા પડે ને 23 પાદરનો ધણી ન કરું ને તો આઈ ખોડિયાર નહીં હો. ત્યારે આતા ભાઈએ માં ખોડિયારને એટલું કીધું કે માં હમણાં તમે દીકરીનું રૂપ લઈ તમે એમ કીધું હતું કે મારે તારે ભેગું આવવું છે, તો હલો માં.
માં ખોડિયારે એમ કીધું ને કે બેટા માગ માગ મારો ગંગા ચડિયો ગોખીલ માગે જો આપી નો દઉં ને તો આઈ ખોડિયાર નો દીવો આઈ ખોડિયાર નો દીવો અરે માં કાઈ નથી જોતું તારી દયાથી મારા ભાવનગરમાં લીલા લેર છે પણ એક જ ઈચ્છા છે જો માં તમે પૂરી કરો તો માએ કીધું બોલ બોલ બેટા બોલ તું જીતો ને હું હારી બોલ માં અત્યારે ને અત્યારે તમે મારા ભાવનગર પધારો મારી ગોખીલવાની ધરતીને પાવન કરો ત્યારે માતાજીએ કીધું કે ભલે બેટા પણ સાંભળ તારે મારે બેને એક શરત બોલો માં તેથી ખોડિયારે એટલું કીધું કે બેટા તારા ભાવનગર આવો તારા મેલમાં બેહો પણ તારે મારે એક શરત બેટા તું ઘોડો લઈને આગળ થા અને હું પાછળ આવો પણ તારે મારે એક શરત જ્યાં લગી ભાવનગર નો આવે ને ત્યાં લગી પાછો વળીને જોતો ના પાછો વળીને જોતો ના ગેલા થઈ ગયા હો ગેલા એટલે આનંદમાં આવી ગયા સુરતા ગુમાવી દીધી ઘણી વાર આપણી માં કહે છે ને તો ગેલો થઈ ગયો છે હે સુરતા ગુમાવી દીધી હો મનમાં એક જ વિચાર છે કે માં પાછળ આવે છે મારી જગદંબા આતા ભાઈ આગળ ને વાહે માં ખોડિયાર હો એ મારી માં પવન વેગે 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 ઉડતા ઉડતા બરોબર ભાવનગર ની 17 કિલોમીટર બાકી અને મારી જગદંબા પાણીમાંથી પસાર થયા ને ઝાંઝર નો અવાજ બંધ થયો આતા ભાઈ ને એમ થયું કે નક્કી માં ગયા કરો કાણા પણ વર્ષાબેન આતા ભાઈ ને માં ખોડિયાર ને 10 ફૂટ નું અંતર હતું મારી માં વાગે આવતા હતા હો આતા ભાઈએ પાછું વળી જોયું ત્યાં તો માં ખોડિયારે કીધું ખમા એ ગંગા જડિયા ગોગી રોકાઈ જા મારાથી એક ડગલું નહીં હલાય આતા મારાથી એક ડગલું નહીં હલાય અરે માં સમા કરો મારા મેલને પાવન કરો મારી ગોહિલવાની ધરતીને પાવન કરો માં તમને મેલમાં દેખાડવા છે નાતા અવધિ પૂરી થઈ ગઈ ને સમય પૂરો થઈ ગયો તને ના પાડી દી પાછું વળી જોતો નાય આતા હવે તારા હાથે મારું મંદિર બનાવ આતા તારા હાથે મારું મંદિર બનાવ અને જા તને વચન આપું છું તારા હાથે મારું મંદિર બનાવ ને આથી હું રાજપરા મારી ખોડિયાર કેવા મારી ખોડિયાર કેવા એ દેવી માતાજી મારી માએ કીધું બેટા તારા હાથે મારું મંદિર બનાવ ને આથી રાજપરા વાળી ખોડિયાર કહેવાય છો બેટા આ મારો પાણીનો ધરો વર્ષાબેન તમે ગમે ત્યાં જાજો માટેલ જાજો ગરદરા જાજો રાજપરા જાજો ગમે ત્યાં જાજો ત્યાં ખોડિયાર માતાજી બેઠા છે ને ત્યાં માતાજીના પાણીના ધરા કે નાનો વીરડો હોય ને હોય કારણ કે મારી માને પાણીના ધરા તો બહુ વાલા છે અને ખોડિયારે એવું કીધું વર્ષાબેન બેટા આ મારો પાણીનો ધરો કઈક લાખો માનવીઓ પાણી પીવે અને બેટા તારી ગોહિલવાડની ધરતી
મારા ધરાનું કદાચ જો પાણી પીવે ને કદાચ એનો ડોક્ટર બની નો જાવ ને તો રાજપરા વાળી ખોડિયા નોતી હો. આ તો ખરેખર વર્ષાબેન આ સમય એવો છે અત્યારે માણસને કોઈને ભરોસો નથી. બાકી મારી મોજૂદગીનો દાખલો છે. જ્યારે માટેનું દર વર્ષે પ્રોગ્રામ કરતો ને ત્યારે એક પરિવાર આવતો ઓટો રિક્ષા લઈને. વર્ષાબેન ઓટો રિક્ષા લઈને આવે, મારી સામે મોટો પાણીનો કળશિયો લઈને ધરામાંથી પાણી ભરે અને પેટ્રોલની ટાંકી હોય. વર્ષાબેન એમાં પાણી નાખેલે શું થાય? એન્જિન ખરાબ થઈ જાય, ગાડી આગળ કે પાછળ નો હાલે. પણ ઈ માણા પેટ્રોલની ટાંકી ખોલીને ખાલી એટલું નામ લે, જાય ખોડિયા. ઈ પેટ્રોલની ટાંકીમાં બરાબર થરાનું પાણી કળશિયો નાખીને મારી મોજૂદગીનો દાખલો છે. ડાક હાથમાં છે, ખોટું નહીં બોલું. માતાજી છે રાજકોટ આવી જાય ને ત્યાં લગી પેટ્રોલની ટાંકી નો ખોલે. માતાજી એમ કે રિક્ષા જરા પણ અચકાયા વગર છે રાજકોટ લગી પહોંચી જાય. જો તમને શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને તો માં તમારા મારા બેના કામ કરે ને કરે હો. પણ જો કે સમય અત્યારે એવો થઈ ગયો છે, માણસ અત્યારે ખોટા થઈ ગયા છે. વિપત પડે ને જાંગીના વાગે ત્યારે માતાજીને યાદ કરે. હે અને હું તો ન્યા લગી કહું છું, ડોક્ટર સાહેબ વર્ષાબેન તમારી ઘરે માતાજીનો મોઢો ને જેટલું બધું ઓડિયન્સ સાહેબ બેઠા છો ને, તમારી ઘરે માતાજીએ દીકરા દીધા હોય તો બીજું કાંઈ નહીં, દીકરા દીકરી દીધા તો પેલા ખાલી ને એટલું કેજો કે તમારા મઠમાં દેવસ્થાન કેટલા છે અને શું માતાજીના નિવત થાય છે ને એ કેજો. અત્યારે ઘણાની ખબર નથી પણ ખરેખર માં તો દયાનો સાગર છે વર્ષાબેન. અને એમાંય રાજપરા વાળી ખોડિયાર માનું નામ ન લેવાય. અને જ્યારે એક વાત વચમાં તો કેતા ભૂલી ગયો, ભાવનગર નો હતા ભાઈ માતાજીને રાજપરા લઈ જતો હતો ને ભાવનગર. ત્યારે માં ખોડિયારે કીધું વર્ષાબેન કે તારા ભાવનગર તો આવું, તારા ભાવનગર માં તો આવું, પણ તું ન્યા જઈને તારી પ્રજાને એમ કે ખોડિયાર માતાજી આવે છે, વાજિંત્રો વગડાવો, ઢોલ નગારા શરણાઈ વગાડો. તું એમ કે ખોડિયાર આવે છે, વાજિંત્રો વગાડો, નગારા વગાડો. પણ ખોડિયાર માતાજી કે એમ તારા ભાવનગર નો આવો તો કે તો માં ત્યારે માએ શું કીધું? એ હું તો ડાકડ મોરુની રમનારી તારો નેણો લાગ્યો. એ હા ગારે માં ખોડિયાર રાજપરા વાડી. વાજિંત્ર પકડાવ તારા એકે વાજિંત્રો એ નો રમો પણ હું તો રાવણદેવની ડાક વાગીને ડાકની દાંડી પડે એમાં ખમકારો કરું બાપ. અને એ ગંગા ચડિયા ગોગીલ તું પછી તારી ભાવનગરની રૈયતને એમ કે ખોડિયારમાં બેસે હાચા હાચા આભૂષણ મગાવો. આપણે ખોડિયાર માતાજીને હાચા હાચા હોનાના આભૂષણથી માને વધાવા છે, પણ તારા એકેય આભૂષણ હોના ચાંદીના દાગીના મારે નો જોય, એકેય હાર નો જોય. તેથી ખોડિયાર માતાજીએ શું કીધું વર્ષાબેન? એ હું તો નથડીની રે બેરનારી તારો નેણો લાગ્યો. ખોડિયાર રાજપરા વાડી. ખોડિયારે પાછું કીધું વર્ષાબેન શું કીધું?
હું તારા ભાવનગર પધારું, તારા મેલે પધારું, અને તું તારા રાજ દરબારમાં હુકમ કર કે ખોડિયારમાં આવે છે રથડા મગાવો, હાથી મગાવો. ખોડિયાર માતાજી આવે છે. જેમ મારા અભાણી પરિવારે જેમ હામૈયા કરવા જેમ રથ બોલાવ્યા હતા ને, હે તેથી ખોડિયાર માતાજી એટલું કીધું, વર્ષાબેન તું તારા રાજ દરબારમાં હુકમ કરીને એમ કે ને કે ખોડિયાર માતાજી આવે છે, રથડા મગાવો, ઘોડા જોડાવો, હાથી મગાવો. પણ માતાજી એટલું કીધું, તારા રથ માથે નો બેહો, તારા હાથીના માથે નો બેહો. ત્યારે ખોડિયારે શું કીધું, વર્ષાબેન એવું તો મા ઘરે બેગનારી તારો નેણો લાગ્યો. ખોડિયાર રાજપરા વાડી પણ જોકે ન્યાણી હોય ને, દીકરી હોય ને, માતાજીને હાથ કરે એટલે મારી માને આવવું પડે. પણ એ વખતની માલિકો, એ સમયની માલિકો મારા વર્ષાબેને જેથી રાજપરા વાળી ખોડિયાર માતાજીને કીધું, જોજે ઓ માં, ખરેખર રાજપરામાં બેઠી ને મને તારી માથે શ્રદ્ધા છે, પણ માં એ રાજપરા વાળી માં ખોડિયાર મારી મારું મારા પરિવારનું ધ્યાન રાખે. તેથી રાજપરા વાળી ખોડિયાર એટલું કીધું, મારી વર્ષા દીકરી જા અત્યારનો સમય જોઈ લે અને જા આવનારો સમય આવે અને મારી વર્ષા દીકરી તું નજર કર અને તારા પરિવારને હવાયો કરી અને બારોટ પરની મારી માલિકો જો ઉજળું નામ ન કરું ને એ તો રાજપરા વાળી આઈ ખોડિયાર નોધી, આઈ ખોડિયાર નોધી. ભાઈ ભાઈ કુકાતા કોટડી એને મોજ આવી ગઈ, મારી પોતાની માથે મોજ આવી ગઈ. 501 રૂપિયા દઈ અને મારા કુકાતા કોટડી 501 રૂપિયા દઈને ધર્મેશ રાવણને પાઘડી બંધાવે. હો આ કુકાતા કોટડીની મોજ. હા અને મારા ડોક્ટર સાહેબ વર્ષાબેન માનો માંડવો રોપ્યો છે ને, હમી હાઈને કીધું તો એક દીકરીનો માંડવો થાય, માતાજીનો માંડવો થાય. ડોક્ટર સાહેબ તમારી મારી પાસે એવડી કમાયું નથી કે આપણે માને ઓળખી જાય, એવી શક્તિ નથી આપણામાં, એવું ભજન નથી. પણ આ માતાજીનો માંડવો રોપ્યો છે ને ડોક્ટર સાહેબ, માંડવા એમને નથી થતા. હો વર્ષાબેન આ તો તમારી જગદંબા ખોડિયાર માની કૃપા હોય ને ત્યારે એ માંડવા થાય. હા અને ભલગામના ઓરડા વાળી ખોડિયાર માતાજી એટલું કીધું કે મારા દીકરા નવરંગો માંડવો રોપ્યો છે ને, આમાં અનેક પ્રકારના માણસો હોય. હમી હાંજે તમે જોયું હતું ને બધા ઠેકડા મારતા હતા અમુક. હા નો કરે નારાયણ ને કોક ને કઈક થઈ જાય, લોહી બોય નીકળે, માંડવો લુયારો થાય ને. પણ ડોક્ટર વર્ષાબેન સાચા ભાવથી માનો માંડવો રોપ્યો ને, હું રાજકોટનો ધર્મેશ રાવળ કહું છું, મારી માં છે ને ગમે એવા વિખન હોય ને, વિખન ને જો અટકાવી ન દઉં ને તો ભલે ગામની માલિકો આઈ ખોડિયાર નોતી બેઠી. હો ભાઈ ભાઈ રાધે કૃષ્ણ ગૌશાળા એને મોજ આવી ગઈ. 501 રૂપિયા દઈને માનો માંડવો વધાવે. પણ ખરેખર માનો માંડવો રોપ્યો છે ને, માં જગતમાં કોઈ દી કોઈનું ઋણ ન રાખે. હો મારા ડોક્ટર સાહેબ વર્ષાબેન અભાણી પરિવાર માં કોઈ દી કોઈનું ઋણ ન રાખે. ભલામણામાં લાખ રૂપિયા વાપરાય, 2 લાખ વાપરાય, 3 વાપરા હોય. અને ખરેખર માં જગતમાં ઋણ નો રાખે. મારા વર્ષાબેન માં વાપરું ને, હું રાજકોટનો ધર્મેશ રાવળ કહું છું, ચેલેન્જ ફેંકીને માને હવાયું કરીને દેવું પડે, દેવું પડે ને દેવું પડે. અને માનો માંડવો
રોક્યો છે ને તમે ને આપણે બધા ઓળખી નથી શકતા. બાકી આ મારી માનો માંડવો છે ને ગમે ઈ સ્વરૂપ કે ડોક્ટર સાહેબ વર્ષાબેન ગમે ઈ સ્વરૂપ ને માતાજીના માંડવામાં અહીંયા મારી માને આટો મારવા આવવું પડે ને આવવું પડે. આ તો તમે ને આપણે બધા ઓળખી નથી શકતા, એવી કમાયું નથી, આપણી પાસે ભક્તિ નથી. એ તું સૌને દેખે માતાજી, તુજને કોઈ ન દેખે ખોડલ આવે. એ નવરાત રમવા એ કેવા કેવા વેશેમાં, એ કેવા વેશેમાં ગમે સ્વરૂપે આવવું પડે હો. અને ન્યા લગી કહી દઉં ડોક્ટર સાહેબ વર્ષાબેન આ ભુવા બધા બેઠા છે ને, ભુવાએ હાચી કમાયું કરી હોય ને પછી તો મેરિયા જેવો મેરિયો ભુવો જો મને ઓળખી નહોતો હોય ગયો તો તમે ને આપણે બધા મા પાસે કાંઈ નો કહેવાય. એ ભુવાએ હાચા દિલથી માતાજીની કમાયું કરી હોય, જો હાચા દિલથી ધૂપેલિયા ફેરવાય ને અગરબત્તી કરી હોય ને ત્યારે માં એમ કે દાદા મારા ભુવા, એ મારા ભુવાનો જેથી દેહ પડી જાય, જો ગામમાંથી મારા ભુવાની નન્નામી નીકળે, જો નન્નામીનો કાંધીઓ બની નો જાવ ને તો તારા મઠની માલિકો માતા નહોતી બેઠી. માની તો ઈ તાકાત છે હો. અને ત્યારે